ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન હિન્દુ મુસ્લિમ કોમી એકતાના સંદેશ સાથે મુસ્લિમ સમાજના રોજેદારોને વિવિધ પ્રકારના ફ્રૂટ અને મિષ્ટાન સાથે રોજા ખુલાવાયા હતા। આ પ્રસંગે મોટી કુંભારવાડા વોર્ડના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, પશ્ચિમ કોંગ્રેસ યુવા પ્રમુખ કિશન મેર, પૂર્વ નગરસેવક રહીમભાઈ કુરેશી, જયદેવસિંહ ગોહિલ અને પૂર્વ નગરસેવક જેતુનબેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। શાનના મજર ખાન જેવું કામ કરજો। જોજો તમે જોજો આમ આમ ફેરવી નાખો લાલબા। પ્રકાશભાઈ આવો, પ્રકાશભાઈ આવો, આપણે આમાં શું નામ છે બેટા? હા પુરાભાઈ, અભિનંદન નામ જો આવો આવો જ રહેજો, આમના આવો જ રહેજો મારો। જી, આજરોજ કુંભારવાડા વોર્ડ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અમુક ચોક્કસ લોકો દ્વારા, ચોક્કસ સંગઠનો દ્વારા સમાજમાં ભાગલા પડાવવાના કારણે અને મહાસભાઓ, ખોટી સભાઓ કરવામાં આવી રહી છે, ત્યારે કુંભારવાડા વોર્ડ દ્વારા ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમની એકતા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ કોળી સમાજના આગેવાનો તેમજ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજના આગેવાનોને અને મુસ્લિમ સમાજના લોકોને ઇફતાર પાર્ટી આપી તેમનું રોજો ખોલાવવામાં આવ્યું। જ્યારે પવિત્ર રમઝાન માસ ચાલુ હોય અને કુંભારવાડાની અંદર અમારા કોંગ્રેસ પક્ષના આગેવાન અને એડવોકેટ એવા કિશનભાઈ મેર દ્વારા અત્યારે તમામ કુંભારવાડા વિસ્તારના મુસ્લિમ બિરાદરોને એક કોમી એકતાનો અને ભાઈચારાના ઉદાહરણ રૂપે અત્યારે એક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ કિશનભાઈએ પોતાના હસ્તે જ તે તમામ મુસ્લિમ બિરાદરોને રોજા અત્યારે ખોલાવ્યા હતા અને આ એક મેસેજ આપવાનું કારણ એ હતું કે આપણો ભારતનો જે આપણું બંધારણ છે, આપણો જે દેશ છે એ ભાઈચારા ઉપર ટકેલો છે। ભાઈચારાના ઉદાહરણ રૂપે જ તે આજરોજ ભાઈ કિશનભાઈ મેર દ્વારા કુંભારવાડા ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે।